हाय गाइस, आज આપણે બનાવીશું વઘારેલી ખીચડી। વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે 2 સુધારેલા બટાકા અને 2 થી 3 કરી ડુંગળી સુધારી લીધી છે, 2 ટામેટા સુધારી લીધા છે, કઢી પત્તા લીધા છે, 2 સૂકા મરચા, થોડી 8 થી 10 લસણની કરી લીધી છે અને 2 લીલા મરચા સુધારી લીધા છે અને સાથે લીલી તુવર લીધી છે અને થોડો આદુ લસણનો પેસ્ટ લીધો છે અને 2 વાડકી ચોખા। एक मोटी तपेली लीधी है और तपेली में 3 થી 4 परी आपणे तेल नाखी दीधुं छे। हवे तेल ने गरम थवा देशुं। आपणुं तेल गरम थई गयुं छे। हवे एमां आपणे नाखीशुं 1.5 चमची जेवी राई नाखी देशुं। साथ थोड़ुं जीरुं पण एड कर देशुं। जीरुं ने राई थई जाय ने आपणा 2 सूका मरचा पण नाखी देशुं। जीरुं ने राई थई जाय पछी आपणे एमां लसन और लीला मरचा एड कर दीशू। जे आपणे आदू लसन पेस्ट करेली ए पण नाखी दईशुं અને સાથે હલાવતા રહીશું। પછી એમાં કઢી પત્તા એડ કરી દઈશું, બટાકા અને ડુંગળી પર સાથે એડ કરી લઈશું। ટામેટા આપણે થોડી વાર પછી નાખીશું। આ બંનેને હલાવવાનું છે અને જે આપણે લીલી તુવર લીધી હતી એ પણ સાથે એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને હલાવતા રહીશું। ડુંગળીને થોડું સંતળાઈ ના જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું। હવે પછી આપણે એના ટામેટા જે આપણે કાઢી લીધા હતા એ પણ હવે આપણે એને એડ કરી દઈશું। ટામેટા એડ થઈ ગયા પછી એને થોડું હલાવીશું। હવે આપણે એમાં મસાલો કરીશું। સૌપ્રથમ મીઠું નાખીશું, મીઠું સ્વાદ અનુસાર નાખીશું। एक चमची हळદર નાખીશું, પછી તીખું મરચું, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીશું। પછી એને આપણે હલાવીશું। बराबर मिक्स थई जवा देवानुं। थोड़ू काश्मीरी लाल मिर्चुं ए ऑप्शनल है, आपणे नाखवुं होय तो नाखी शकाय, बाकी ना नाखवुं होय तो पण चाले। जे आपणे एने हलावी लेशुं। आपणो मसालो थई गयो छे। हवे एमां आपणे थोड़ुं पाणी नाखी लेशुं। जरूर मुजब थोड़ું पानी આપણે એડ કરી લેશું અને જ્યાં સુધી આપણું વાંધો ના આવે ત્યાં સુધી આપણે ચોખા ધોઈને રેડી કરી લઈશું। ચોખાને આપણે સારી રીતે ધોઈ લેશું 3 થી 4 વખત। થોડીવાર એને ઢાંકી દેશું જેથી કરીને જલ્દી આપણો આંધણ આવી જાય અને થોડીવાર ઉકાળવા દેશું જેથી કરીને આપણે હવે આપણું આંધણ આવી ગયું છે અને આપણે થોડીવાર જે બટાકા અને લીલી તુવર નાખી હતી એને ચેક કરી લેશું। જે અચકચરા બફાઈ ગયા છે એટલે આપણે એમાં આપણે જે ચોખા ધોયા હતા આપણે એ ચોખાને હવે આપણે આની અંદર એડ કરી લેશું। મેં અહીંયા 3 માણસ માટે બનાવી છે એટલે મેં 1.5 વાડકી ચોખા લીધા હતા। આપણે જેવી રીતના માણસ હોય એ રીતના બનાવી શકાય છે અને એ પ્રમાણે આપણે ચોખા લઈ લેવાના। હવે આપણે એને હલાવી લઈશું અને એને ધીમા ગેસે ઢાંકીને અને પછી ચડવા દઈશું। હવે આપણે એને વચ્ચે એકવાર ચેક કરી લઈશું। જે આપણી આંધણ ઉકળે છે, આપણી ખીચડી આટલી ચડી છે, વચ્ચે વચ્ચે થોડું 5-5 મિનિટે ચેક કરતા રહીશું આપણે। હવે આપણે આપણી ખીચડીને જોઈ લઈશું। કમ્પ્લીટ ચડી ગઈ છે અને એને ગાર્નિશ કરવા માટે આપણે થોડા એની અંદર લીલા ધાણા નાખી દઈશું અને એને ગરમા ગરમ સર્વ કરી અને દહીં સાથે કે છાશ સાથે લઈ શકાય છે।